ન્યૂઝ આપની સાથે હું છું વત્સલ બીપોર જોઈને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર હવામાન વિભાગ ડિરેક્ટર મનોરમા મોહંતીનું નિવેદન થોડી વારમાં લેન્ડફોલની પ્રોસેસ કરશે વાવાઝોડું હવામાન વિભાગ બીપોર જોઈ વાવાઝોડું જખૌ બંદરથી 100 કિલોમીટર દૂર છે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે તો વાવાઝોડાના લેન્ડફોલને લઈને હવામાન વિભાગનું નિવેદન બીપોર જોઈ વાવાઝોડાના વાદળોની દિવાલે સૌરાષ્ટ્ર કોસ્ટમાં પ્રવેશ કરી લીધો છે તો બીપોર જોઈને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર વાવાઝોડું શરૂ થઈ ગયું છે આમ તો સવારથી જ જે કરંટ હતો પણ 4 વાગ્યાથી જે શરૂ થયું છે આક્રમકતાથી તમે જોઈ શકો છો ભારે પવન જેને કહેવાય કે 90 થી 110 થી ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ભારે જેને કહી શકાય કે જે દ્વારકાના મુખ્ય માર્ગો છે ત્યાં તમને જોવા મળી શકશે કે જે વાવાઝોડાની શરૂઆત થઈ ગઈ છે જેને કારણે વૃક્ષોનો શોધ પડી ગયો છે હોર્ડિંગ્સ પડ્યા છે કેટલાક સ્થળે જેને કહેવાય ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા છે દરિયો તો ગાંડો તૂર છે આવા સંજોગોમાં કેમેરામેનને કહીશ કે અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે એ એકદમ કહી શકાય કે જો દ્વારકામાં અત્યારે વાવાઝોડાનો જે ખરેખર જેની દહેશત હતી આજ સવારથી એ વાવાઝોડું અત્યારથી શરૂ થઈ ગયું છે કેમેરામેન જે બતાવી રહ્યો છે કે દ્વારકાના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં આ એક જેને કહી શકાય કે 80 થી 100 ની ઝડપે આ પવન ફૂંકાઈ રહ્યો છે અને જેને કહી શકાય કે આ પવન ની ગતિ જેમ જેમ વધતી જાય છે એમ આક્રમક થઈ જાય છે જે નુકસાની છે એ મોટી થવાની દહેશત પણ દર્શાવાઈ રહી છે પણ જે સવારથી વાત હતી એ આખરે જેને કહી શકાય એક પછી એક વૃક્ષો હોય બોર્ડ હોય દુકાનના પાટિયા હોય આ તમામ વસ્તુ અત્યારે ભારે પવનના કારણે પડી રહી છે ભારે પવનને કારણે પડી રહી છે જેને કહી શકાય કેમેરામેન ફરી બતાવશે દ્વારકામાં જે દહેશત હતી એ વાવાઝોડું સ્ટાર્ટ થઈ ગયું છે જેને કહી શકાય કે આ જેને કહે લેન્ડફોલ થાય તે પહેલાની આ શક્યતા દર્શાવાઈ રહી છે પણ 90 થી 110 ની જે સ્પીડ પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે નુકસાની થઈ છે વીજ પોલ ધરાશયી થઈ ગયા છે જે કહી શકાય છે કે આ આક્રમક વાવાઝોડું આ શરૂ થઈ ગયું છે આજે જે સવારથી વાત હતી આમ તો કેટલાય દિવસથી તંત્રએ પ્રયાસો કર્યા હતા પણ ખરેખર લેન્ડફોલ થાય એ પહેલા જોઈ શકો છો કે દ્વારકાની જે મુખ્ય માર્ગો છે ત્યાં શરૂઆત વાવાઝોડાની થઈ ગઈ છે અને ભારે પવન અને ભારે વરસાદ સાથે આ વાવાઝોડાનું આગમન થઈ ગયું છે કહી શકાય કે અત્યારે કંટ્રોલ રૂમ હોય સરકારી તંત્ર હોય તમામ એલર્ટ થઈ ગયું છે ખાસ કરીને જામનગર જિલ્લાની વાત કરીએ કે દ્વારકા જિલ્લાની ત્યાં ગતિ શરૂ થઈ ગઈ છે લેન્ડફોલ પહેલાની આ સ્થિતિ જણાવવામાં આવી રહી છે પણ બિપરજોય વાવાઝોડું આખરે દ્વારકામાં અત્યારે ભારે આક્રમક રીતે આવી ગયું છે કેમેરામેન ધવલ ગોંડસે ધર્મેશ વૈદ દ્વારકા તો બિપરજોય વાવાઝોડાની અસર નલિયા જખૌમાં પવનની ગતિમાં વધારો થઈ ગયો છે નલિયામાં 70 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડાના લેન્ડફોલ પહેલા જ ભારે પવન શરૂ થઈ ગયો છે તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક સોલંકી પાસેથી દીપક હાલમાં નલિયામાં જખૌમાં પવનની ગતિમાં પણ વધારો થઈ ગયો છે લેન્ડફોલ હજુ થયું નથી અને લેન્ડફોલની પ્રક્રિયા પહેલા જ આ પરિસ્થિતિ શું સ્થિતિ છે હાલમાં બિલકુલ હું વત્સલ આ દ્રશ્યો બતાવવા માંગીશ નલિયા જખૌ રસ્તાના છે કે જ્યાં ભારે પવન જે છે તે શરૂ થઈ ચુક્યો છે 70 થી 80 ની સ્પીડ પર આ પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે અને પરિસ્થિતિ જે છે તે વાવાઝોડા પહેલાની જ ખૂબ જ ભયાનક પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે જે વૃક્ષો છે તે પણ ક્યાંક ધરાશાય થાય તેવી પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે વાવાઝોડા પહેલાની આ પ્રી અસર જે છે તે જોવા મળી રહી છે વાવાઝોડું છે બિપરજોય જે છે તે ચક્રવાત જખૌ પોર્ટ ખાતે ટકરાય ત્યાં લેન્ડફોલ થાય તે પહેલાના દ્રશ્યો છે હવે ટૂંક સમયની અંદર જ વાવાઝોડું જે છે તે લેન્ડફોલ થવાનું છે પરંતુ તે પહેલાની આ પરિસ્થિતિ જે છે તે આસપાસના વિસ્તારની છે કે ત્યાં સૌથી વધારે અસર જે છે તે પવનની જોવા મળી રહી છે વરસાદ પણ વરસી રહ્યો છે ક્યાંક અને સૌથી વધારે ભારે પવન જે છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે સૌથી વધારે અફેક્ટેડ આ જે કચ્છનું જખૌ વિસ્તાર છે કે જ્યાં વાવાઝોડું જે છે તે લેન્ડફોલ થવાનું છે ને તે જગ્યા પર અત્યાર સુધી વાત કરવામાં આવે તો 50 થી પણ વધારે જેટલા જે વીજપોલ છે તે આ પવનને કારણે ધરાશાયી થઈ ચૂક્યા છે 20 થી પણ વધારે જેટલા જે વૃક્ષો છે
તે પણ ધરાશાયી થઈ ચૂક્યા છે અને આ જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે કે સૌથી વધારે ભારે પવન આ વિસ્તારની અંદર ફૂંકાઈ રહ્યો છે. અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ છે. જો લેન્ડફોલ થશે તે સમયે ખૂબ જ ભયાવહ પરિસ્થિતિ હશે, કારણ કે આ પ્રકારે જે દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને અહીં પવન જે ફૂંકાઈ રહ્યો છે તેની ગતિ પણ સૌથી વધારે છે. આ દ્રશ્યો જે છે તે જ બતાવી રહ્યા છે કે ચક્રાવત જે આવી રહ્યું છે તે ખૂબ જ ભયાવહ હશે. તે ક્યાંક મુશ્કેલી સર્જી શકે છે. જેનો ખતરો હતો કે બિપરજોય વાવાઝોડું જે છે તે ગુજરાત પર સંકટ લાવી રહ્યું છે અને તે જ સંકટ અત્યારે જોવા મળી રહ્યું છે લેન્ડફોલ પહેલા વાવાઝોડાના. અને આ દ્રશ્યો જે છે તે ખૂબ ચિંતા વધારી રહ્યા છે તંત્રની, કારણ કે આજ જે તંત્ર સજ્જ રહ્યું છે, પરંતુ કુદરતી આપત્તિ જે છે તે ક્યાંક માનવ પર ભારે પડી રહી છે, લોકો પર ભારે પડી રહી છે, કારણ કે તે પવન ફૂંકાઈ રહ્યો છે અને પવન હાલ જે ફૂંકાઈ રહ્યો છે તેના કારણે ખૂબ અસર જોવા મળી રહી છે. અને હવે જયારે ટૂંક સમય બાકી રહ્યો છે વાવાઝોડાને લેન્ડફોલ થવાનો, ત્યારે ભારે પવનને કારણે રસ્તાઓ જે છે તે સુમસામ થઈ ચૂક્યા છે. તમામ લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારે પવનની ગતિ ધીરે ધીરે વધી રહી છે, અત્યારે 60 થી 70 ની ઝડપે જે પવન ફૂંકાઈ રહ્યો છે તે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ 60 થી 70 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાયો છે તે બતાવી રહ્યો છે કે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ સ્થળ જે લેન્ડફોલનું છે તે સ્થળ પર 125 થી 140 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાવાનો છે અને તે સમયે અત્યાર કરતા પણ વધારે પરિસ્થિતિ જે છે તે વધારે વણસેલી જોવા મળી શકે છે અને તેનું નુકસાન પણ કચ્છ આસપાસના જે વિસ્તારો છે, નલિયા, જખો, કોઠારાના, ત્યાં સૌથી વધારે વત્સલ જોવા મળશે. બિલકુલ બિલકુલ દીપક, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કચ્છના નલિયાના છે, હજુ તો લેન્ડફોલની પ્રક્રિયા શરૂ પણ નથી થઈ. થોડી વારમાં બિપરજોય લેન્ડફોલની પ્રક્રિયા શરૂ કરશે તે પહેલાના જ આ દ્રશ્યો શરૂઆત થઈ છે. આગળના સમયમાં કેવા પ્રકારના દ્રશ્યો સર્જાશે તે જોવું રહ્યું. ભરતસિંહ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, માંડવી. હાલ નલિયાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. લાઈવ દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી આપને બતાવી રહ્યું છે. હજુ તો બિપરજોયનું લેન્ડફોલ પ્રક્રિયા શરૂ નથી થઈ. થોડી વારમાં બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ પ્રક્રિયા શરૂ કરશે તે પહેલાના જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નલિયાથી સીધા લાઈવ દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી આપને બતાવી રહ્યું છે. હાલમાં ત્યાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જે રીતની લેન્ડફોલ પહેલાની જ સ્થિતિ છે તે સ્થિતિને જોતા આપ કલ્પના કરી શકો છો કે જયારે લેન્ડફોલ થશે ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પરિસ્થિતિ વધુ વણસી શકે તેવા દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે. હાલમાં જે પવનની ગતિ છે, જે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે જયારે લેન્ડફોલ થશે ત્યારે પવનની ગતિ 125 થી લઈને 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની હોઈ શકે છે. તો હવે બિપરજોય વાવાઝોડું ગણતરીના સમયમાં જ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ કરશે તે પહેલાના જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગુજરાતના મોટાભાગના જે વિસ્તાર છે ત્યાં હવે જે આ બિપરજોય વાવાઝોડું છે તેની અસરો જોવા મળી રહી છે. દ્વારકાથી પણ દ્રશ્યો સામે આવ્યા હતા. વીટીવી આપને એ દ્રશ્યો પણ બતાવ્યા કે દ્વારકામાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકાની સ્થિતિ પણ હવે ધીરે ધીરે વાતાવરણ વધારે બગડી રહ્યું છે. આજે આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો નલિયાના છે. સીધા લાઈવ દ્રશ્યો વીટીવી આપને બતાવી રહ્યું છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે પડે પડની બિપરજોય અપડેટ્સ હતી વીટીવી આપને પહોંચાડી છે. હજુ લેન્ડફોલની જે પ્રક્રિયા છે એ શરૂ નથી થઈ. લેન્ડફોલની પ્રક્રિયા પહેલાના જ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અત્યારે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. માંડવીથી નલિયાથી સુધી જે તમામ સ્થળો છે ત્યાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે વાવાઝોડું ટકરાય તે પહેલા જ વાવાઝોડાના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કચ્છના માંડવીમાં પણ વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. હજુ તો વાવાઝોડું ટકરાયું પણ નથી, લેન્ડફોલ પણ થયું નથી અને તે પહેલા જ જે આ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, જે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, જે કાચા મકાનો છે તે મકાનોને પણ નુકસાન થયું છે. ક્યાંક વીજ પોલ પણ ધરાશયી થયા છે, ક્યાંક વૃક્ષો પણ ધરાશયી થયા છે. જે દરિયામાં પણ તોફાની મોજા ઉછળી રહ્યા છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. દીપક, હજુ લેન્ડફોલ પણ થયો નથી અને હજુ તો જે વાવાઝોડું છે ગુજરાત સાથે ટકરાયું પણ નથી, પરંતુ જે આ તબાહીના દ્રશ્યો છે માંડવીથી લઈને નલિયા સુધીના દ્રશ્યો સામે આવ્યા છે કે જે આ વાવાઝોડું છે એ અત્યારે કઈ રીતે આગળ વધી રહ્યું છે અને કઈ રીતનો પવન ફૂંકાઈ રહ્યો છે. દીપક, વત્સલ ભારે વરસાદ શરૂ થઈ ચુક્યો છે અને ભારે પવન જે છે તે અહીં છે ઉભું રહેવું પણ શક્ય નથી, કારણ કે આ વાવાઝોડાની અસર જે છે તે જોવા મળી રહી છે. હાલ હું દ્રશ્યો
જે છે તે બતાવવા માંગીશ કે 70 થી 80 કિલોમીટર હવે ઝડપ જે છે તે વધી રહી છે. પહેલા 50 થી 60 કિલોમીટરની ઝડપે જે આ વાવાઝોડું છે તેની અસર જોવા મળી હતી પવનની, પરંતુ હવે ભારે વરસાદ જે છે તે પણ અહીં શરૂ થઈ ચુક્યો છે ને આ સ્થળ પર ઉભું રહેવું પણ જે છે તે શક્ય નથી, કારણ કે 70 થી 80 કિલોમીટરની સ્પીડે આ વાવાઝોડું પહેલાનો પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે અને પવન ફૂંકાવાને કારણે વૃક્ષો જે છે તે જ જોતા લાગી રહ્યું છે કે કયા પ્રકારે એ થઈ રહ્યું છે. હું ફરી એકવાર કહીશ કે કેમેરામેનને કે આ જે દ્રશ્યો છે તે ખૂબ ભયાવક છે, કારણ કે અહીં ઉભું રહેવું કોઈ પણ વ્યક્તિ માટે શક્ય નથી. વાવાઝોડું જે છે તે પહેલાની અસર છે, જ્યારે લેન્ડફોલ થશે તે સમયે ખૂબ જ ભયાવક દ્રશ્યો જે છે તે જોવા મળી શકે છે, કારણ કે હાલ જે 70 થી 80 કિલોમીટરની ઝડપે આ પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે. પવન ફૂંકાવાને કારણે અહીં ઉભા રહેવા માટે પણ પરિસ્થિતિ જે છે તે વરસી શકે છે. એટલે કે હાલ તો જે પ્રકારે પવન ફૂંકાઈ રહ્યો છે ને આ પવન ફૂંકાવાને કારણે અહીં સૌથી વધારે પરિસ્થિતિ જે છે તે નલિયાના જખો અને એ વિસ્તારમાં જોવા મળી રહી છે. ભારે પવન પણ જે છે તે વસ્તલ ફૂંકાઈ રહ્યો છે, એટલે કે ક્યાંક પરિસ્થિતિ જે છે તે લેન્ડફોલ પહેલાની ખૂબ ભયાનક જોવા મળી રહી છે અને આ લેન્ડફોલ પહેલા જ આ જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે સૌથી વધારે અસર તો હાલ જોવા મળી રહી છે. વત્સલ, બિલકુલ દીપક, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો નલિયાના છે, સીધા લાઈવ દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી આપને બતાવી રહ્યું છે. હવે ત્યાં પવનની જે ગતિ છે ગતિમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાતો હતો હવે 70 થી 80 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ ત્યાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. હવે જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે થોડી વારમાં જે વાવાઝોડું છે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ કરશે, તે પહેલાના જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ દ્રશ્યોને જોઈને એ અંદાજો પણ લગાવી શકાય છે કે જ્યારે વાવાઝોડું લેન્ડફોલ કરશે, જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે કેવા ભયાવહ દ્રશ્યો સામે આવી શકે છે. તમે જે નલિયાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે વૃક્ષોની પરિસ્થિતિ છે, જે અમારા સંવાદદાતાની સ્થિતિ છે, કેવી સ્થિતિમાં અમારા સંવાદદાતા રિપોર્ટ પહોંચાડી રહ્યા છો, તે જોઈને પણ આપ અંદાજો લગાવી શકો છો કે હાલમાં ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કેવો પવન ફૂંકાઈ રહ્યો છે. તો હાલ ટીવી સ્ક્રીન પર આપને દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ માંડવીમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. માંડવીથી પણ જે દ્રશ્યો સામે આવ્યા, ભારે નુકસાનીના તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. તો હજુ તો બિપોરજોય વાવાઝોડું જે ટકરાયું પણ નથી, લેન્ડફોલ પણ નથી થયું અને અત્યારથી જ જે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તેના પરથી જે વાવાઝોડાની આક્રમકતા છે તે આક્રમકતાનો અંદાજો લગાવી શકાય છે કે કઈ રીતે જે દરિયાકાંઠાના વિસ્તાર છે, જે પ્રભાવિત વિસ્તાર છે, તેમાં કઈ રીતે આ વાવાઝોડું પ્રહાર કરી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જે કાચા મકાનો છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે. જે રીતે વીજ પોલ પણ કેટલાક વિસ્તારોમાં પડી ગયા છે, વૃક્ષો પણ ધરાશાયી થયા છે. એક તરફ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, કચ્છના જે માંડવીનો દરિયો છે, કે પછી એક તરફ તમે નજર કરો તો દ્વારકામાં પણ આ જ પરિસ્થિતિ સામે આવી રહી છે. તો ફરીથી આપણે દીપક પાસે જશું અને દીપક પાસેથી માહિતી મેળવશું. દીપક, લેન્ડફોલની પ્રક્રિયા હવે થોડી વારમાં જ શરૂ થવાની છે. જે રીતે તમે અગાઉ પણ બતાવ્યા, નલિયામાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ પણ પડી રહ્યો છે. દીપક, બિલકુલ અત્યારે અહીં ઉભું રહેવું પણ શક્ય નથી અને ભારે પવન સાથે વરસાદ પણ જે છે તે વરસી રહ્યો છે. હું ફરી એકવાર આ દ્રશ્યો બતાવવા માંગીશ કે કયા પ્રકારે આ વૃક્ષોના જે પવન ફૂંકાવાને કારણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તેના પરથી જ તમામ લોકોને ખબર પડશે કે કયા પ્રકારે અહીં પરિસ્થિતિ છે. અહીં ઉભું રહેવું પણ શક્ય નથી, પરંતુ જે પ્રકારે પ્રી સાયક્લોનિક અસર અત્યારે જોવા મળી રહી છે, નલિયાનો આ વિસ્તાર છે કે જ્યાં પ્રી સાયક્લોનિક અસર જે છે તે જોવા મળી રહી છે. જે સમયે વાવાઝોડું લેન્ડફોલ થશે તે સમયે ખૂબ જ ભયાવક પરિસ્થિતિ સર્જાશે, કારણ કે અત્યારે જે પ્રકારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવનમાં અહીં ઉભા રહેવા માટેની પણ પરિસ્થિતિ નથી રહી. પરંતુ અહીંની પડે પડની અપડેટ જે છે તે વીટીવી ન્યૂઝ અહીં બતાવી રહ્યું છે અને વીટીવી ન્યૂઝને હાલ અહીં હાલાકી પડી રહી છે, પરંતુ અમે દર્શકો સુધી આ તમામ દ્રશ્યો જે છે તે બતાવીશું કે કયા પ્રકારે હાલ અહીં વાવાઝોડા પહેલાના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સતત વત્સલ આ જે પવનની ગતિ છે તે વધી રહી છે. અત્યારે જે પવનની ગતિ જે ધ્રુતા અનુમાન લગાવવામાં આવે કે 80 થી 90 કિલોમીટરની પ્રતિ કલાકની આ ઝડપ છે તે જોવા મળી રહી છે અને તેના કારણે વૃક્ષો જે છે તેને પણ નુકસાન જોવા મળશે, વીજપોલને પણ નુકસાન જોવા મળશે. પરંતુ કુદરતી આપત્તિ છે તેની સામે તંત્ર કંઈ ન કરી શકે, તંત્ર સજ્જ છે,
પરંતુ તેને પહોંચી વળવા માટે તંત્ર તો સજ્જ થયેલું છે, પણ જે સાયક્લોનિક આફત આવવાની છે ગુજરાત પર, જે કેટલા સમયથી લોકો એ કરી રહ્યા હતા, પરંતુ હવે તેની અસર શરૂ થઈ ચૂકી છે અને ટૂંક સમયની અંદર આ વાવાઝોડું જે છે તે લેન્ડફોલ થવાનું છે. પરંતુ તે પહેલાના આ તમામ દ્રશ્યો અમે બતાવ્યા કે અહીં કેવી પરિસ્થિતિ છે. વાવાઝોડા પહેલાની સાયક્લોનિક અસરને કારણે અહીં સૌથી વધારે અસર જે છે તે કચ્છના જખૌ અને નલિયા પર જોવા મળી રહી છે, કારણ કે અત્યારે હાલ પણ આ જે પરિસ્થિતિ છે, જે પવન ફૂંકાઈ રહ્યો છે, તે પવનને કારણે સૌથી વધારે અહીંના આ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે અહીં સૌથી વધારે પરિસ્થિતિ જે છે તે બેકાબુ થતી જઈ રહી છે. બિલકુલથી દીપક જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો નલિયાના છે, નલિયાથી સંવાદદાતા દીપક સોલંકીનો આ લાઈવ રિપોર્ટ. આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલમાં હજુ બિપરજોય વાવાઝોડું છે, ગુજરાતમાં લેન્ડફોલ પણ નથી થયું, હજુ ટકરાયું પણ નથી, અને તે પહેલાના જ આ ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો એક તરફ જે પ્રકારની આ સ્થિતિ છે, હવે થોડી વારમાં જે બિપરજોય વાવાઝોડું છે લેન્ડફોલની પ્રોસેસ કરશે, થોડી વારમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ કરશે. તો વીટીવી પણ આપ સૌને અપીલ કરી રહ્યું છે કે જે પ્રભાવિત વિસ્તાર છે એ વિસ્તારમાં જ્યારે વાવાઝોડાની અસર વધુને વધુ જોવા મળશે તો આપ લોકો જે કોઈ પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે તેનું પાલન કરજો. કામ વગર બહાર ન નીકળતા, નહીં તો મુશ્કેલીમાં પણ મુકાવું પડી શકે છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એ દ્રશ્યોને જોતા લાગી રહ્યું છે કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ વાવાઝોડું ટકરાશે ત્યારે એનો પ્રહાર કેવો હશે, કેવા ભયાવહ દ્રશ્યો સામે આવી શકે છે. તો બિપરજોય વાવાઝોડું હવે થોડી વારમાં જ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ કરવાનું છે. હવામાન વિભાગ દ્વારા પણ તે કહેવામાં આવ્યું છે. આજે બપોરથી જ તેની જે પ્રી લેન્ડફોલ એક્ટિવિટી છે શરૂ થઈ ગઈ હતી. થોડી બપોરના સમયથી જ જે પવનની ગતિ હતી તે પણ વધી ગઈ હતી, અને જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, કચ્છનો જે ઉત્તર પશ્ચિમ વિસ્તાર છે, ત્યાં પણ વરસાદ શરૂ થઈ ગયો હતો. દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા, અને જે પવનનો વેગ સતત વધી રહ્યો છે. તો હાલમાં માંડવીથી નલિયા સુધીના જે તમામ સ્થળો છે ત્યાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ તો હાલમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, અને એ ગતિની અંદર જ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ જ્યારે લેન્ડફોલ થશે ત્યારે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 125 થી લઈને 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો અત્યારના જે આ દ્રશ્યો છે, કચ્છના માંડવીથી લઈને નલિયા સુધીના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતનો પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાની શું સ્થિતિ છે, દરિયો પણ હાલ તોફાને ચડ્યો છે, દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે જે કાચા મકાનો છે તેને પણ નુકસાન થયું છે. વાવાઝોડાની અસરથી મકાનના પતરા ઉડી ગયા છે. કેટલીક જગ્યાએથી જે વીજ પોલ છે તે પણ જમીનદોસ્ત થયા છે, વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો આ તરફ જામનગરમાં પણ બિપરજોયની અસર વર્તાઈ રહી છે, ત્યાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જામનગરના પોર્ટ પર ભારે પવન ફૂંકાયો, સાથે વરસાદ પણ પડ્યો. તો એક તરફ કચ્છના માંડવીથી લઈને નલિયા સુધીના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં વલસાડમાં પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દમણમાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દમણમાં પ્રોટેક્શન વોલ સાથે દરિયાના મોજા ઉછળી રહ્યા છે, ટકરાઈ રહ્યા છે. પ્રોટેક્શન વોલ ઓળંગીને બહાર આવી રહ્યું છે પાણી. તો હવે જેમ જેમ બિપરજોય વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ હવે ગુજરાતમાં આ બિપરજોય વાવાઝોડાની અસર સતત વધી રહી છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, દરિયામાં પણ હવે ભારે કરંટ જોવા મળી રહ્યો છે, અને ગુજરાતના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ જ્યાં કચ્છનો જે માંડવીથી લઈને જે પાકિસ્તાનનું કરાચી છે તેની વચ્ચે લેન્ડફોલ થશે તે પ્રકારની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેને લઈને કચ્છનો જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, એ વિસ્તાર વધુ પ્રભાવિત થશે, એ વિસ્તારમાં વધુ વરસાદ પડશે, અને બપોરથી જ આ જે અસરો છે એ શરૂ થઈ ગઈ છે. આજે બપોરથી જ પવનની ગતિમાં પણ વધારો થયો છે, વરસાદ પણ વધી ગયો છે. અત્યારે પણ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે, કચ્છના માંડવીથી લઈને નલિયા સુધીના દ્રશ્યો વીટીવી આપને બતાવી રહ્યું છે. હાલના આ લાઈવ દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે હાલમાં ત્યાં વાવાઝોડાની અસર હવે સતત ને સતત વધી રહી છે. તો જે નુકસાની છે, નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વાવાઝોડું કઈ રીતે પ્રહાર કરી રહ્યું છે, આ પ્રહાર બાદ જે તબાહીના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. તો જે પવનની ગતિ છે એ પવનની ગતિ પણ આ વૃક્ષને હલતું જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે અત્યારે ત્યાં કઈ સ્થિતિમાં પવન ફૂંકાઈ રહ્યો હતો. રહેણાંક વિસ્તારમાં પણ સમુદ્રના પાણી ફરી વળ્યા છે, સમુદ્ર પણ ગાંડોતૂર બન્યો છે. જે રીતે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તો આ તરફ દ્વારકાથી પણ દ્રશ્યો સામે આવ્યા હતા. દ્વારકામાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ભારે
નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જે વૃક્ષો છે એ પણ ધરાશાયી થઈ રહ્યા છે, વીજ પોલને પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે આમ જેમ જેમ હવે બિપરજોય વાવાઝોડું નજીક આવી રહ્યું છે, જે રીતે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે 15 તારીખે સાંજના સમયે એટલે કે 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં લેન્ડફોલ થઈ શકે છે. અને આજે પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે સાંજે 6 વાગ્યા આસપાસથી જે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થવાની છે તે મધ્યરાત્રિ સુધી ચાલશે. એટલે અત્યારે પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. સમય છે